નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે સાપુતારાની ઉભરાતી ગંધાતી ગંદી ગટરની। તો વાત એવી છે કે સાપુતારામાં નોટિફાઈડ એરિયા લાગે છે અને સાપુતારામાં ખૂબ મોટા પ્રમાણમાં હોટલો છે, પણ સાપુતારામાં એક તળાવ પણ છે અને એ તળાવ થકી લોકોને પાણી મળી રહે છે। પણ હાલમાં જ દિવાળીનો મોસમ છે, દિવાળીમાં ટુરિસ્ટોની લાઈન લાગી હતી અને હોટલિયારોની ખૂબ મોટી તગડી કમાણી હતી, પણ હોટલિયારો એ તગડી કમાણીમાં ભૂલી ગયા કે જે ગટર વ્યવસ્થા છે એ ગટર વ્યવસ્થામાંથી પાણી ઉભરાઈ અને તળાવમાં જવા લાગ્યું અને તળાવની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની। અને સંપૂર્ણ રિપોર્ટ જોઈએ, મનોજ પવાર શું કહે છે। ઊભા છે સાપુતારા ખાતે, જે ગિરિમથક સ્થળ છે અને અહીં દેશ વિદેશથી સહેલાણીઓ મજા માણવા માટે આવે છે। અને હાલ જે દિવાળી વેકેશન હતું, દિવાળી વેકેશનમાં નાના છોકરાઓને લઈને સાપુતારા ગિરિમથક ખાતે પોતે આવે છે અને સાપુતારાની મજા માણે છે। પણ આ સાપુતારામાં જે સાપુતારાને કેટલુંક જે ગ્રહણ લાગ્યું છે એ હું તમને બતાવવા જઈશ। સરકારી જે ડ્રેનેજ વ્યવસ્થા છે, આ તમે જોઈ શકો છો, આ ચીફ ઓફિસરની ઘોર બેદરકારીના કારણે આ જે ડ્રેનેજ વ્યવસ્થા છે ખુલ્લામાં ડ્રેનેજ વ્યવસ્થા વ્યવસ્થિત ના હોવાના કારણે આ જે ગટર જે ઉભરાઈ રહી છે, આ ગટરથી જે ગંદુ પાણી રહ્યું છે, આ ગંદુ પાણી ત્યાં જઈને એક તળાવમાં મળી જાય છે અને આ પાણીથી અથવા તો આ ગંદકીથી ભવિષ્યમાં કોઈ રોગચાળો ફાટી નીકળે અને લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા થાય તો આનો જિમ્મેદાર કોણ રહેશે? આનો જિમ્મેદાર રહેશે અહીંયાનું જે ચીફ ઓફિસરનું જે નોટિફાઈડ એરિયા છે, ચીફ ઓફિસરના અંડરમાં જે પણ કર્મચારી હોય છે એમાં એમની આ જિમ્મેદારી છે। તો એમને આ વ્યવસ્થા વ્યવસ્થિત કરવી જોઈએ। તમે આ જોઈ રહ્યા છો, આ ડ્રેનેજની વ્યવસ્થા જે સરકારી ડ્રેનેજ છે જે ઉભરાઈ રહી છે, આ ડ્રેનેજ અને આ ડ્રેનેજનું આ જે પાણી તમે જોશો, આ પાણી ડાયરેક્ટ હું તમને કેમેરામાં બતાવીશ। આ પાણી જે જાય છે આ ડાયરેક્ટ ત્યાં તળાવમાં મળે છે, કેમેરામાં તમને જોવા મળશે। ડાયરેક્ટ આ એક પાણી છે આ પેલા તળાવમાં જતું રહે છે, એ તળાવમાં જાય છે અને આ જ તળાવનું પાણી કેટલાક પરિવારો અને કેટલીક હોટલોમાં પણ એનો વપરાશ થતો હશે। શું આ જે વ્યવસ્થા છે, આ ડ્રેનેજની વ્યવસ્થા, અહીં ડ્રેનેજ આ જે છે ગટર ઉભરાઈને અહીંથી જે પાણી જાય છે એ પાણી સીધું નદીમાં જાય છે, જે અહીંયાથી પાણી જાય છે નદીમાં જાય છે। હવે આ પાણીનો ઉપયોગ, આ તળાવમાં જે પાણી હોય છે આ પાણીનો ઉપયોગ અહીંયાની જે લોકાલિટી છે, જે નવા ગામ છે તેમજ સાપુતારા છે, કેટલીક જગ્યાએ પાણીની સપ્લાય પણ થાય છે, કોઈ અંશે લોકો આમાંથી પાણી પણ પીતા હોય। તો શું આવી હોટલો દ્વારા આ જે ખરાબ ડ્રેનેજની વ્યવસ્થાના કારણે, ખરાબ ગટરના કારણે જે આ ખરાબ ગંદુ પાણી હોય છે એ ગંદુ પાણી અહીં છોડીને લોકોની જે હેલ્થ છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે। તો અને હું વડોદરા ગુજરાતથી અહીંયા આજે સવારે વિઝિટ કરવા માટે આવ્યો છું। સાપુતારામાં સવારે જ્યારે મારી હોટલ પરથી નીકળ્યો અને જે સનરાઈઝ પોઈન્ટ છે ત્યાંથી ચાલીને મારે બસ સ્ટેશન સુધી સવારે સ્પેશિયલ પ્લેન કે વ્હીકલમાં બેસીને અહીંયા લોકલ વિઝિટ કરવા માટે મારે આવવાનું થયું। તો રસ્તામાં જ્યારે હું ચાલીને નીકળ્યો ત્યારે જે ડ્રેનેજ છે એની ખૂબ જ દુર્ગંધ મને એનો અહેસાસ થયો। આ વસ્તુ જે છે અહીંયા સતત જોવા મળી રહી છે, જુદા જુદા જગ્યાએ પોઈન્ટ પર જોઈએ છે તો ત્યાં પણ જોવા મળી રહી છે। એટલે એક નમ્ર અપીલ એ છે કે આટલું સારું અહીંયા આપણું ગુજરાતનું આ એક હિલ સ્ટેશન છે સાપુતારા, જ્યાં આજુબાજુથી બધા જ પ્રવાસીઓ અહીંયા આનંદ અને ફરવા માટે આવતા હોય છે। તો વહેલામાં વહેલી તકે આની વ્યવસ્થિત આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવે તો પ્રવાસીઓ જે છે એને પણ આજે તકલીફ પડી રહી છે અને બની શકે કે કદાચ અહીંયા આવવાથી પણ આ ડ્રેનેજ સિસ્ટમ જે છે એનો નિકાલ યોગ્ય રીતે ન થવાને કારણે પણ પ્રવાસીની તબિયત જે છે એ પણ બગડી શકે છે। એટલે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરવો જરૂરી છે। પ્રવાસી મિત્રોનું કેવું છે કે સરકારે તાત્કાલિક આ પગલાં ભરવા જોઈએ અને જો સરકાર પગલાં ભરશે અને આ વ્યવસ્થા સારી કરશે તો અહીંયા જે પ્રવાસીઓની સંખ્યા છે એમાં પણ વધારો જોવા મળશે।
નહીંતર આવી જ વ્યવસ્થા રહેશે તો એના કારણે સાપુતારાનું જે બધી રીતના જે અહીંયા વ્યવસ્થા ચાલી રહી છે, જે અહીંયાના જે સ્થાનિકો છે પોતે લારી ગલ્લો ચલાવે છે, એમાં પણ એ લોકોનો ધંધો અહીંયા ખૂબ જ ઓછો થઈ શકે છે. જીતે દેશી ન્યૂઝ, વોઇસ ઓફ આદિવાસી, આહવાડા. આ તમે જોઈ શકો છો ડ્રેનેજની વ્યવસ્થા વ્યવસ્થિત ના હોવાના કારણે અહીંયા જે ગટર ઉભરાઈ જાય છે ને એટલી ખરાબ સ્મેલ આવે છે કે અહીંથી પોતે ટુરિસ્ટ પાછળ તમે હવે જોઈ બેન ગયા એમને રૂમાલ પોતે અહીંયા ઢાંકીને પછી અહીંયાથી ગયા, કારણ કે એટલી ખરાબ સ્મેલ આવે છે. અહીંયાથી પસાર થવા માટે પણ લોકો 10 વખત વિચાર કરે છે કે અહીંથી જવું કે ના જવું. આ તમારી નજરે પડી રહ્યું છે. એમની સાથે આપણે ચર્ચા કરીશું કે જે ડ્રેનેજ વ્યવસ્થા છે એ ડ્રેનેજ વ્યવસ્થા છે જે ખરેખર કથળતી પરિસ્થિતિની જે આજે હાલત છે, તો ખરેખર આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. જી સાહેબ, આપનું નામ? જી નિમેશભાઈ, તમે કેવું જાણો છો આજે ખરાબ પરિસ્થિતિ છે, ખરેખર સારી થવી જોઈએ? અહીંયા પહેલી કે બીજી પર આ જગ્યાએ જી એઝ અ ટુરિસ્ટ હું આવું ને તો આ બહુ જ ખરાબ છે. કેમ કે આજે હું ફરવા લાયક સરકારને તમે શું કહેવા માંગો છો? બસ આ ટુરિસ્ટ પ્લેસ છે, સરકાર આટલું બધું અલગ અલગ જગ્યાએ આટલું બધું ડેવલપમેન્ટ કરે છે, તો આ એક ટુરિસ્ટ પ્લેસ છે. મને ખબર છે ત્યાંથી ગુજરાતની અંદર કોઈ હિલ સ્ટેશન નથી સિવાય સાપુતારા, તો એને ડેવલપ કેમ નથી થતું એને અહીંયા બી ધ્યાન આપીને ડ્રેનેજ વ્યવસ્થા જોઈ કે તમે જેને હિલ સ્ટેશન ઉપર ડ્રેનેજ વ્યવસ્થા સારામાં સારી છે. જી સારામાં સારી છે તો એને કરવું. આભાર તમારો. જીજે દેશી ન્યૂઝ, વોઇસ ઓફ આદિવાસી, આહવાડા. ચીફ ઓફિસર સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રી અત્યાર સુધી તો ફક્ત પત્રકાર જ કહેતા હતા કે ગટર ગંદી છે, ઉભરાય છે અને એનું પાણી તળાવમાં જાય છે, પણ હવે તો બહારથી આવેલા ટુરિસ્ટ પણ કહેવા લાગ્યા છે કે ખરેખર ગટર ગંધાય છે, ઉભરાય છે અને અમારે ત્યાંથી પસાર થવું હોય તો પણ મુશ્કેલ છે. તો હવે તમારે વિચાર કરવાનો છે કે હવે તમારે ગટર લાઈનને સુધારવી છે કે પછી આ જ ગટરમાં સાપુતારાને રહેવા દેવું છે, કારણ કે ગટરના લીધે ખૂબ વિકટ પરિસ્થિતિ ઊભી થાય એ પણ વાર નથી.